નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ અગત્યની વાત કરવી છે જે ઘણા બધા વ્યક્તિઓને લાગુ પડી શકે છે કે આજે સવારના પોરમાં જ એક પેશન્ટ અમારી પાસે આવ્યા અમદાવાદથી અને કન્સલ્ટિંગ રૂમમાં આવતાની સાથે જ એમણે શરૂઆતમાં જ કહી દીધું કે સર છેલ્લા 20 વર્ષથી મને પેટની તકલીફ છે અને ઘણી બધી એલોપેથી અને આયુર્વેદ દવાઓ ઘણી બધી કરાવી છે, છતાં પણ મને જો આરામ નથી મળતો એમ. એટલે આપણે શરૂઆતમાં તો કેવું કેસ પેપરમાં બધી ડિટેલ હિસ્ટ્રી લખતા હોઈએ, પણ એ બી મેં સાઈડમાં કરી દીધી. મેં કીધું પહેલાં 20 વર્ષથી તકલીફ છે તો આપણે સાંભળીએ કે ભાઈ શું તકલીફ છે અને કઈ રીતે દવા લીધી, ક્યાંથી લીધી, કેટલો ટાઈમ લીધી, હજુ દવા ચાલુ છે કે નથી ચાલ્યું, તમે શું લાઈફસ્ટાઈલમાં કંઈ ચેન્જીસ કર્યા કે નથી કર્યા, આવી ઘણી બધી વસ્તુઓ પૂછતા હોઈએ છીએ અમે. તો જ્યારે મારો પહેલો સવાલ હતો કે ભાઈ આયુર્વેદિક દવાઓ તમે ક્યાંથી લીધી એમ. એમણે સીધું એમ ચોખ્ખું કહી દીધું કે સર મેં કોઈ આયુર્વેદ ડૉક્ટરને નથી બતાવ્યું, મેં ઓનલાઈન બધી દવાઓ સર્ચ કરી અને મેં મારી રીતે દવાઓ લઈ લીધી. એ 15-20 દિવસ જેવું ચાલુ રાખી પણ મને કંઈ ફરક પડ્યો નહીં. એટલે એના સિવાય બીજી કોઈ દવાઓ લીધેલી છે તો કે હા સર, એના સિવાય બીજી મેં ન્યૂઝપેપરમાં વાંચીને દવાઓ લીધી છે. પછી એમના કંઈક મિત્ર હતા, એમણે ત્રિફળા ચૂર્ણ રોજ રાતે લેવાનું કીધું હતું તો એ લેતા હતા. અને આવું થોડો ટાઈમે કંઈક ને કંઈક ઘરગથ્થું કે કોઈકે કંઈક કીધું અને દવાઓ લઈ લીધી એમ. પછી જ્યારે મેં એની દિનચર્યા પૂછી તો દિનચર્યા ટોટલી એમને ડિસ્ટર્બ હતી, કેમ કે પોતે ફાયર બ્રિગેડની અંદર જોબ કરતા હતા. એટલે એમનું કહેવું હતું કે ફાયર બ્રિગેડમાં સર ઘણી વખત ક્યાંક કોલમાં ગયેલા હોય તો ખાવા પીવાનું કોઈ નક્કી ના હોય, ટાઈમિંગ કોઈ ફિક્સ ના હોય, ઘણી વખત બહાર ગયા હોય તો રાત્રે ઉજાગરા પણ થતા હોય. નાના છે બી ઘણી બધી નાની મોટી વસ્તુઓ હતી જે એમને મને કીધી એમ. એટલે કહેવાનો પોઈન્ટ ત્યાં આવે છે કે જ્યારે તમે કોઈ પણ આયુર્વેદિક દવાઓ ક્યાંયથી પણ લો છો તો સાથે સાથે તમારી જે દિનચર્યા છે એને કરેક્ટ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે તમારું ખાવાની જે પેટર્ન છે એને બી સુધારવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાવામાં તમે શું લો છો એનું કરેક્શન કરવું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે દિવસ દરમિયાન કેવી રીતે ખાઓ છો એને સુધારવું એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ને ખાલી માત્ર આયુર્વેદિક દવાઓ કોઈકના કહેવાથી, કાં તો કોઈના ઓનલાઈન જોવાથી, કાં તો કોઈક ન્યૂઝપેપરમાં જોવાથી જ દવાઓ તમે લઈ લો અને તમને સારું થઈ જાય એવું ના હોય. કેમ કે આયુર્વેદિક દવાઓની અંદર ઘણી વખત એની ક્વોલિટી પણ જોવી પડતી હોય છે, ઘણી વખત એના ડોઝ પણ જોવા પડતા હોય છે, ઘણી વખત દવાઓનું શું કહેવાય ક્યારે લેવી, મીન્સ ઘણી દવાઓ જમ્યા પહેલાં લેવાની, જમ્યા પછી લેવાની, સૂતી વખતે લેવાની, ઘણી વખત દવાઓ ગરમ પાણી સાથે લેવી પડતી હોય, દૂધ સાથે લેવી પડતી હોય, મધ સાથે લેવી પડતી હોય, છાશ સાથે લેવી પડતી હોય. તે પેશન્ટની પ્રકૃતિ પર, પેશન્ટને શું તકલીફ છે એના ઉપર આયુર્વેદિક ડૉક્ટર ડિસાઇડ કરતા હોય છે કે ભાઈ આને કેવી રીતે મેડિસિન લેવાથી એને મેક્સિમમ ફાયદો પેશન્ટને થઈ શકશે. તો આ રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે જે ઓનલાઈન કે ઓફલાઈન કે ગમે ત્યાંથી મેડિસિન વિધાઉટ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લઈ લે છે ત્યારે ઘણી વખત પેશન્ટને રિઝલ્ટ નથી મળતા અને છેવટે બદનામ આયુર્વેદ થાય છે. કેમ કે આજકાલ દરેક વ્યક્તિને પોતાની ભૂલ સ્વીકારવાની એક આદત નથી હોતી. એને ક્યાંય પણ જોયું, વાંચ્યું, કોઈએ કીધું એટલે સાંભળીને દવાઓ લઈ લેતા હોય છે. આમાં દર્દી પોતે પણ શારીરિક, માનસિક, ફાઇનાન્શિયલી બધી જ રીતે હેરાન થાય છે. એના કરતાં બેટર છે કે કોઈક આયુર્વેદિક ડૉક્ટરને બતાવી યોગ્ય નિદાન કરાવી યોગ્ય સારવાર લેવાથી ચોક્કસપણે આની અંદર રિઝલ્ટ લઈ શકે છે. ઘણી વખત પેશન્ટને થોડા ઘણા પ્રમાણમાં રિઝલ્ટ મળી પણ જતા હોય છે, નથી મળતા એવું આપણે ચોક્કસ ના કહી શકીએ, પણ જે બી રિઝલ્ટ છે એ પરમનન્ટ હોય છે. અને જો આયુર્વેદમાં જેમ કીધેલું જડ મૂળમાંથી નીકાળવાની જે બાબત છે એ ખરેખર 101% સાચી જ છે, પણ એ ત્યારે જ પોસિબલ થઈ શકે જ્યારે તમે પ્રોપર આયુર્વેદિક ડૉક્ટર જોડે નિદાન કરાવી આની પ્રોપર મેડિસિન લઈ
અને પ્રોપર પથ્ય પાલન એટલે કે એનું જે બી પરેજી છે અકોર્ડિંગ ટુ જે તકલીફ છે એના અનુરૂપમાં તમે પાલન કરશો તો ચોક્કસપણે એની અંદર રિઝલ્ટ મળવાનું જ છે તમને. પણ આ રીતની કોઈ પણ બહારથી મેડિસિન કે વિધાઉટ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર લેવી એક શરીર સાથે એક રમત રમવા જેવી બાબત છે. સો બને એટલું આ વસ્તુઓથી અવોઇડ કરો, એટલું જ તમારા શરીર માટે અને તમારા માટે સારું છે. ધન્યવાદ.